गवर्नमेंट नौकरी का झांसा देने वाला गिरफ्तार। नगर निगम में नौकरी का झांसा देकर 16 लोगों से करोड़ों रुपए। जनादेश न्यूज के मालिक राजेंद्र चौधरी ने हड़प लिए गए। सूरत में नौकरी और सरकारी घर का वादा करके कई लोगों से करोड़ों रुपए ठगने के मामले में इकोनॉमिक ऑफेंस सेल इको सेल ने कार्यवाही की है। इस मामले में जनादेश प्रेस के मालिक राजेंद्र चौधरी को गिरफ्तार किया गया है। पता चला है कि आरोपियों के खिलाफ इको सेल में 2 अलग अलग शिकायतें दर्ज की गई है। राजेंद्र चौधरी ने खुद को लाइजेनिंग का काम करने वाला बताया। शिकायत के मुताबिक राजेंद्र चौधरी ने खुद को सूरत म्युनिसिपल कॉर्पोरेशन में लाइजेनिंग का काम करने वाला बताया। इसी पहचान के आधार पर उसने लोगों को एसएमसी में नौकरी और म्युनिसिपैलिटी की हाउसिंग स्कीम में घर दिलाने का लालच दिया। आरोप है कि उसके भरोसे में आए 16 लोगों से अलग अलग तरीकों से कुल 2 करोड़ 44 लाख रुपए लिए गए। जांच के दौरान आरोपी से जुड़े दूसरे मामले भी सामने आए हैं। पता चला है कि खड़ोरा इलाके में 1 करोड़ 84 लाख रुपए की धोखाधड़ी की भी शिकायत दर्ज की गई है। इसके अलावा यह भी आरोप है कि बीआरटीएस रूट पर रेलिंग का कॉन्ट्रैक्ट दिलाने के नाम पर 2 करोड़ रुपए से ज्यादा की ठगी की गई। पुलिस जांच में पिछले अपराधों की जानकारी भी सामने आई है। राजेंद्र चौधरी के खिलाफ पिछले अपराधों की जानकारी भी पुलिस जांच में सामने आई है। साल 2019 में राजौरी इलाके में धोखाधड़ी का एक मामला दर्ज किया गया था। इसके अलावा जांच में पता चला है कि उसके खिलाफ चेक रिटर्न से जुड़े 9 मामले भी दर्ज है। आरोपी से अभी इको सेल पूछताछ कर रही है। आगे की जांच चल रही है ताकि पता लगाया जा सके कि नौकरी, सरकारी आवास और ठेके दिलाने के नाम पर किससे और कितनी रकम ली गई है। इस घोटाले में कोई और व्यक्ति शामिल है या नहीं। ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવેલી આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે બીઆરટીએસ માં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1 કરોડ 84 લાખ રૂપિયા પોતે મેળવી લીધેલા. હકીકતમાં આવો કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે એસએમસી દ્વારા તેઓને કોઈ પણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે. આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે 1 કરોડ 84 લાખ રૂપિયા મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આવો જ એક બનાવ આજ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારે જ ઇકો સેલમાં નોંધવામાં આવેલો છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ. આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આ બંને ગુના અમોએ ઇકો સેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતા જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે, તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે. કેટલા દિવસના રિમાન્ડ લેવામાં આવશે? 4 દિવસના રિમાન્ડ લેવામાં આવશે. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં હાલમાં ઇકો સેલમાં 2 ગુનાની તપાસ ચાલી રહી છે. એના સિવાય એક ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં 2019ની સાલમાં છેતરપિંડીનો દાખલ કરવામાં આવેલો છે અને 8 ગુના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક બાઉન્સના પણ કોર્ટમાં ચાલુ છે.